તો આ તરફ ટેકાના ભાવે શરૂ થનારી ખરીદીમાં વિલંબ થઈ શકે છે। કમોસમી વરસાદના કારણે આ વિલંબ થઈ શકે તેવી માહિતી। મગફળીનો કેટલો જથ્થો ખરીદવો તે અંગે નિર્ણય લેવાયો નથી। કમોસમી વરસાદમાં જણસ પલળતા ખરીદીમાં અવરોધ। 1 નવેમ્બરથી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। જણસ ખરીદવા સરકારે 3 એજન્સી નક્કી કરી છે, પરંતુ હવે આ ખરીદીમાં વિલંબ થઈ શકે છે, કારણ કે કમોસમી વરસાદના કારણે મોટા ભાગના પાકોની જણસ પલળી ચૂકી છે, જેના કારણે ખરીદીમાં અવરોધ આવશે। અને હવે ખરીદી છે મગફળીનો જે જથ્થો કેટલા પ્રમાણમાં ખરીદવો તે અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી। નવનિયુક્ત મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રથમ કેબિનેટ બેઠક। નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની આ પ્રથમ કેબિનેટ બેઠક કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોને જે નુકસાન થયું છે તે અંગે બેઠકમાં ચર્ચા થાય તેવા પ્રકારની માહિતી। 5 મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત અંગે ચર્ચા કરી। આ ઉપરાંત હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી અંગે ચર્ચા થાય તે પ્રકારની માહિતી મળી રહી છે। નોંધનીય છે કે 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે યોજાનાર એકતા પરેડના આયોજન અંગે પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। ઘણા મુદ્દાઓ છે જે કેબિનેટ બેઠકમાં ચર્ચા યોગ્ય છે। આ ઉપરાંત ટેકાના ભાવની ખરીદીના આયોજન પર પણ ચર્ચા થવાની શક્યતાઓ છે। તો હાલ કેબિનેટ બેઠક જે આજે મળી રહી છે, નોંધનીય છે કે નવનિયુક્ત મંત્રીઓની આ પ્રથમ કેબિનેટ બેઠક। આગળ વાત કરીએ અમરેલીની। અમરેલીમાં ધાતરવડી નદીમાં ડૂબેલા 4માંથી એક વ્યક્તિનો મૃતદેહ 15 કલાક બાદ મળ્યો છે। મેરામભાઈ પરમાર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। હજુ પણ અન્ય 3 લોકોની શોધખોળ ચાલી રહી છે। રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબ્યા હતા। ધારાસભ્ય, વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ સહિત ટીમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી। બચાવ કામગીરી માટે તમામ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। બચાવ કામગીરી ઉપર જિલ્લા કલેક્ટર પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ 4 યુવાનો નહાવા માટે પડ્યા હતા। તો અમરેલીમાં ધાતરવડી નદીમાં 4 યુવાનો તણાયાનો મામલો। हमें जब ये पता चला, हम आए यहाँ पे और हमें पता चला कि यहाँ को ड्रोनिंग केस हुआ है बोल के, डूब गए बोल के। तो हम लोग सुबह आए, फिर यहाँ सर्चिंग कर रहे हैं और आए उस समय पता लगा कि एक बॉडी शायद मिल भी गई गाँव वालों से। और बाकी हम जो मैनुअली सर्चिंग है, पानी का जैसा बहाव है हमारे पास, जैसे जैसे रेस्क्यू इक्विपमेंट है, उस हिसाब से जो ग्राउंड इजाज़त दे रहा है उस हिसाब से हम यहाँ काम कर रहे हैं रेस्क्यू। તો 15 જેટલા કલાક બાદ એક મૃતદેહ મળી આવ્યો છે। નોંધ્ય છે કે હજુ પણ 3 યુવકોની શોધખોળ ચાલી રહી છે। ખાસ કરીને અહીં જે તમામ ટીમો છે, બચાવ ટીમો, તેમના દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। ત્યારે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, આ મામલે શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? પ્રીતિ, ગઈકાલે જે દુર્ઘટના બની અને ધારેશ્વર ગામના 4 યુવાનો ધાતરવડી નદીમાં ડૂબ્યા હતા, તેમાં 15 કલાક બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। અન્ય 3 યુવકોની શોધખોળ હજુ પણ શરૂ છે। સ્થાનિક ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી ગુમ થયેલા 3 યુવકો પૈકી કોઈ પણની ભાળ મળી નથી। હું આપને જણાવું કે જે 4 યુવાનો છે તે પૈકી 3 સગા ભાઈઓ છે અને એક તેમના બનેવી છે। તમામ લોકો નદીએ નાહવા ગયા હતા અને આ સમગ્ર દુર્ઘટના બની હતી। પ્રીતિ જી, હાલ જે રીતે આપે જણાવ્યું કે આ દુર્ઘટના બની તે બાદ સતત કામગીરી ચાલી રહી છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે, કઈ ટીમો કાર્યરત? પ્રીતિ, આ સમગ્ર દુર્ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પોતાની તરવૈયાઓ સાથેની ટીમ લઈને સૌપ્રથમ આવ્યા હતા। ત્યારબાદ ફાયરની ટીમ હતી, તંત્ર પણ છે અને હવે આજ વહેલી સવારથી એનડીઆરએફ પણ આ શોધખોળની કાર્યવાહીમાં જોડાયું છે। જોકે હજુ સુધી 3 યુવાનોનો પત્તો લાગી શક્યો નથી। જે એનડીઆરએફની ટીમ છે તે અત્યાધુનિક સાધનો સાથે ધાતરવડી નદીના વહેણમાં ગુમ થયેલા 3 યુવકોની શોધખોળ કરી રહી છે। બિલકુલ રાજન, આભાર માહિતી આપવા બદલ।
તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ અહીં વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા, થરાદ, વડગામ, દિયોદર તેમજ ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારમાં વરસાદ તો સિઝન દરમિયાન સર્જાયેલું વરસાદી વાતાવરણ ખેડૂતો માટે ચિંતાજનક છે. મગફળી સહિતની ખેતી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા. તો ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા, પરંતુ આ માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ છે. ઘણો પાક નુકસાન પામ્યો છે, તો હજુ પણ નુકસાનની ભીતિ સેવાઈ છે. વહેલી સવારથી જિલ્લામાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ છવાયું, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.